નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં હું સમીર પંચોલી આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ અત્યારના સમાચારો. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંગેની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડેપ્યુટી કમિશનર અને આ વિભાગના ઇન્ચાર્જ VM રાજપૂત દ્વારા આ બેઠકમાં જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વડોદરામાં સ્વચ્છતા ઝુંબેશ પૂરજોશમાં ચાલે અને વડોદરામાં ગંદકીનું સામ્રાજ્ય ન રહે તે માટે વોર્ડ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓને કઈ રીતે કામગીરી કરવાની છે તે અંગેનું આ બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકના અંતે ડેપ્યુટી કમિશનર VM રાજપૂતે વિસ્તૃતમાં માહિતી આપી હતી. સાથે જ તેમને ગંદકી કરનાર વિરુદ્ધ ફટકારવામાં આવેલ દંડ અને તેની વસૂલાત અંગેની પણ માહિતી આપી હતી. જનરલી અમે દર વીકલી SWMની જે બોર્ડ ઓફિસર છે, સેનેટરી ઇન્સ્પેક્ટર છે, SI છે, બધાની રિવ્યૂ મિટિંગ રાખતા હોય છે અને જનરલી સફાઈને લગતા વિવિધ પ્રકારના મુદ્દાઓની ચર્ચા એમની સાથે કરતા હોઈએ છીએ. ખાસ કરીને હવે ચોમાસાની સિઝન છે એટલે સાફ સફાઈ વ્યવસ્થિત થાય અને એ બાબતે શું કાળજી લેવી જોઈએ, શું તકેદારી રાખવી જોઈએ એના સંદર્ભમાં ચર્ચા કરી આ વખતે. અને ખાસ કરીને કમિશનર સાહેબે પણ આવી અને આ વખતે થોડા મુદ્દાઓ એમને વધુ સારી રીતે સફાઈ થાય, ટાઈમસર સફાઈ થાય અને વ્યવસ્થિત સફાઈ થાય એના માટે એ કીધું છે. અને આગામી જે યોગ દિવસ છે એની તૈયારીના ભાગરૂપે એમણે જે કરવાની કામગીરી એની પણ આ વખતે થોડી ચર્ચા કરવામાં આવી છે. સર, જ્યાં જ્યાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યું છે ત્યાં દંડાત્મક કાર્યવાહી કે નોટિસ આપવાની કોઈ કાર્યવાહી પણ? હા, આપણે વોર્ડ દીઠ જ્યાં જે જગ્યાએ આપણને લાગે કાં તો કોઈ વ્યક્તિ દ્વારા અથવા કોઈ સંસ્થા અથવા કોઈ દુકાનદાર કે કોમર્શિયલ એના દ્વારા જો કોઈ એ પ્રકારનો ગંદકી કરવાનો પ્રયત્ન કર્યો હોય તો એ સંદર્ભે આ એક વીકમાં આપણે 61,000 રૂપિયા CND વેસ્ટ એટલે બાંધકામનો જે એ છે એના માટેનો દંડ વસૂલ કર્યો છે આ એક વીક દરમિયાન. અને 64,800 રૂપિયા એ ગંદકી કરનારને નોટિસ આપી અને એની પાસેથી વસૂલ કરેલ છે એક વીકમાં. સર, SSG હોસ્પિટલને પણ નોટિસ આપવામાં આવી છે? હા, એને પણ બોર્ડ ઓફિસર દ્વારા નોટિસ આપવામાં આવી છે કે ભાઈ એ જાતે જો કોઈ એકમ એવું હોય કે જે બલ્કમાં પોતાનો કચરો જનરેટ કરતું હોય તો એમણે એનું રિસાયકલિંગ પોતે કરવું જોઈએ. એ સંદર્ભમાં એમને પણ અમે નોટિસ આપેલી છે.